હેલો એવરીવન, ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને. તો આ ટ્રેડિંગ વિડીયોની અંદર આપણે જોઈશું કે પરચેઝની એન્ટ્રી, જ્યારે કોઈ બિઝનેસની અંદર આપણે સ્ટોક કે કોઈ પ્રોડક્ટને પરચેઝ કરીએ છીએ તો એ પરચેઝની એન્ટ્રી આપણે કઈ રીતે કરી શકાય. તો તે માટે આપણે સૌથી પહેલાં જઈશું થર્ડ મેનુની અંદર. તમે ઓપ્શન વાંચી શકો છો પરચેઝ. જેવું એના પર ક્લિક કરશો તમને બે ઓપ્શન દેખાશે, વ્યૂ અને એડ ન્યૂ. તો વ્યૂ પર ક્લિક કરશો. જેવું વ્યૂ પર ક્લિક કરીશ એટલે અહીંયા ઓલરેડી જેટલી પણ પરચેસ તમે કરી છે એની ડિટેલ્સ તમને અહીંયા જોવા મળી જશે, જેનું તમને એડિટ અને ડિલીટનો ઓપ્શન પણ અહીંયા આપ્યો છે. અને બેક કરશું અને જેવા તમે નવી પ્રોડક્ટની એન્ટ્રી, નવા પરચેસની એન્ટ્રી કરવા માંગો છો તો એ માટે આપણે એડ ન્યૂ પર ક્લિક કરશું. એડ ન્યૂ પર ક્લિક કરશું એટલે ડેટ આવી જશે અને જેટલા પણ ડેઝની તમારી કન્ડિશન હોય, હું અહીંયા 10 દિવસ લખું છું એટલે ઓટોમેટિક ડેટ આવી જશે 24 તારીખ. ઇનવોઇસ ઓટોમેટિક જનરેટ થશે. પાર્ટી નેમ તમે જે પણ તમારા ડ્રોપડાઉનની અંદર હોય તો લખી શકો છો, અને જો નહીં હોય તો તમે એડ ન્યૂની અંદર તમે બધી ડિટેલ્સ, જેમ છે એનો જીએસટી નંબર. આ એક અલગ ફીચર્સ છે જેથી જીએસટી નંબર તમે જેવા એની એન્ટર કરશો ક્લાયન્ટનો, તો એની કંપનીની બધી ડિટેલ્સ તમને અહીં ઓટોમેટિક ફેચ કરીને આવશે. તમારે કોઈ પણ જાતની બધી મેન્યુઅલ એન્ટ્રી કરવાની જરૂર રહેતી નથી. આ એક ફેસિલિટી અને ફીચર્સ આપણા સોફ્ટવેરની અંદર ઇનબિલ્ટ આપ્યો છે. ઓકે, તો અહીંયા હું એક ડમી બનાવું છું એટલે હું સ્પેસિફિક કોઈ કંપનીનો કે કોઈ પાર્ટીનો જીએસટી નંબર નથી લખતો. તો એ માટે એક જીએસટી નંબર ટાઈપ કર્યો છે. કંપનીનું નામ લખું છું, ડમી કંપની. ઓકે, એકાઉન્ટ નેમ હાર્દિક. ઓકે, લેજર નેમ ઇઝ ઓલરેડી અવેલેબલ. તો એ પણ તમારા માટે એક જાણવા એક એક્ટિવેશન નોટિફિકેશન છે. જ્યારે તમારું રિપીટ નેમ થાય તો ત્યારે પણ તમને એલર્ટ આપી દે છે. તો હવે આપણે એ રિપીટ ન થાય એ માટે આપણે ચેન્જ કરીશું, હાર્દિક 1 2 3. ઓકે ઓકે, એડ્રેસમાં આપણે લખીશું બારડોલી 2. ઓકે, સિટી લખીશું સુરત, સ્ટેટ લખીશું ગુજરાત. ગુજરાત સ્ટેટ કોડ છે 24, કન્ટ્રી છે ઇન્ડિયા. પિનકોડ તમે લખી શકો છો, હું લખીશ મારો પિનકોડ 394601. ફોન નંબર તમે લખી શકો છો, મોબાઈલ નંબર પણ લખી શકો છો, ઈમેલ એડ્રેસ પણ લખી શકો છો. જે રીતે તમારી જે પણ ડિટેલ હોય બધી તમે મેન્યુઅલી લખી શકો છો. અને જો જીએસટી નંબર નાખશો તો બધી ડિટેલ જે પણ જીએસટીમાં સેવ હશે એ ડિટેલ પણ અહીંયા આવી જશે. પેન નંબર તમે લખી શકો છો, બેંકનું નેમ તમારું હોય તો એ બેંક નેમ લખી શકો છો. કંપનીના નામનો બેંક અકાઉન્ટ હોય તો XYZ બેંકની એકાઉન્ટ નંબર લખી શકો છો, IFSC કોડ. અને જેવું હું અહીંયા સબમિટ કરીશ એટલે તરત જ એ ડિટેલ ફેચ થઈ જશે. આવી ગયું અહીંયા અકાઉન્ટ, પાર્ટી નેમ. એ જ રીતે જે રીતે મેં તમને પાર્ટીનું બતાવ્યું છે, તમે પ્રોડક્ટમાં પણ તમારી પ્રોડક્ટની એન્ટ્રી ના હોય તો તમે નવી પ્રોડક્ટની એન્ટ્રી પણ નાખી શકો છો. ઓકે, એક્ઝામ્પલ આપણે એક ડમી પ્રોડક્ટ પણ નાખી જોઈએ. ડમી પ્રોડક્ટ, એનું યુનિટ રહેશે કેજીમાં. ઓકે, એનો HSN કોડ રહેશે, એનો GST રહેશે. નવું સબમિટ કરીશ એટલે એક પ્રોડક્ટ પણ અહીંયા આવી ગયો. પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શનમાં લખીશું મલ્ટીગ્રેન આટા, ક્વોન્ટિટી 5 બેગ, રેટ હશે 50. આ રીતે એમાં તમે GST IGST નાખી એની ડિટેલ્સ તમે અહીંયા લખી દેજો. 2.5 GST SGST જે પણ ડિટેલ હોય તમારી એડ ન્યૂ પર ક્લિક કરશો એટલે એડ ન્યૂ પર તરત જ એની ડિટેલ્સ અહીંયા આવી જશે. SGST IGST માં તમે પર્સન્ટેજ પણ લખી શકો છો. હવે અહીંયા પર્સન્ટેજ લખી દઈશ 2.5. એવી જ રીતે અહીંયા પણ 2.5 આવી ગયું. SGST GST કેલ્ક્યુલેટ થઈને આવી ગયું 262. તમારે રાઉન્ડ ફિગર કરવું હોય તો અહીંયા -0.50 લખશો. રાઉન્ડ
રાઉન્ડ ઓફ થઈ જશે 262. તમે અહીંયા રિમાર્કમાં પણ લખી શકો છો ડમી એન્ટ્રી. તમારે જે સ્પેસિફિક કોઈ પ્રોડક્ટ વિશે લખો હોય તેની નોટ પણ તમે અહીંયા લખી શકો છો. અને જેવું હું અહીંયા સબમિટ કરીશ એટલે એ ડેટા અહીંયા સ્ટોર થઈ ગયા. હવે એ ડેટાને જોવા માટે હું વ્યૂ પર ક્લિક કરીશ એટલે અહીંયા મને જોવા મળી જશે એની એન્ટ્રી. તો આ તો એક નાનકડો વિડીયો જેમાં તમે પરચેસની અંદર કઈ રીતે પ્રોડક્ટની એન્ટ્રી કરી શકો છો ડિટેલમાં વ્યવસ્થિત રીતે, જેથી તમારા ડેટાનું પ્રોપર મેનેજમેન્ટ થાય અને તમે એનો યુઝ વ્યવસ્થિત રીતે કરી શકો. આઈ હોપ તમને સમજમાં આવી ગયો હશે. તો મળીએ એક નાનકડા વિડીયો સાથે, કંઈક નવું શીખવા માટે, કંઈક નવું જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.